જો આજે આનો હેપી બર્થડે છે તો બધાય કોમેન્ટમાં આને હેપી બર્થડે કરજો, કારણ તે આજકાલે બર્થડે મનાવવાનો નથી. નહીં, બર્થડે મનાવવાનો નથી ને, આપણે દાદા વી ગયા એટલે હે. જો બધાય કોમેન્ટમાં આને હેપી બર્થડે કરી દેજો. દીદીનો બર્થડે હે, એને કોમેન્ટ કરજો હેપી બર્થડે. તારો આવશે, આનો હે ધામુનો. બાજો ધામી હાથે ચોકલેટ મગાવે છે, કારણ તે આજ ધામીનો હે ને ધૂમધામ બર્થડે નથી મનાવવાનો આજ ખેલે, ઓલા વર્ષે મનાવ. રિક્ષામાં કોક બીજું કોક હતું, આજે બે હાલી નહીં. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં ને? આપણા સવારના ન્યૂ બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. મારા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે. તો આપણે સવારના બ્લોગ ચાલુ કરી દીધો છે. આપણે સવારના રાધે કૃષ્ણના જય શ્રી કૃષ્ણ બધાએ મારા મિત્રોને જય માતાજી. અને આજે તો મારો એક ધામુરાનો હેપી બર્થડે છે. તો આજે મારો ધામુરો હેપી ભાઈ હીરો, બધા દોસ્તોને જય શ્રી કૃષ્ણ. ધામુ બેન, તારો હેપી બર્થડે છે હે? હે ધામુ, તારો હેપી બર્થડે હે? હેપી બર્થડે છે તારો હે? જો આજે આનો હેપી બર્થડે છે તો બધાય કોમેન્ટમાં આને હેપી બર્થડે કરજો, કારણ તે આજકાલે બર્થડે મનાવવાનો નથી. નહીં, બર્થડે મનાવવાનો નથી ને, આપણે દાદા વી ગયા એટલે હે. જો બધાય કોમેન્ટમાં આને હેપી બર્થડે કરી દેજો, કારણ તે આજકાલે બર્થડે નથી મનાવવાનો, એટલે એમને મૂંગો બર્થડે મનાવવાનો છે. નહીં કિશો, જય માતાજી કે, જય શ્રી કૃષ્ણ કે મારા દીદીનો હેપી બર્થડે હે. બધાય કોમેન્ટ કરજો, કોમેન્ટ કરજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ દોસ્તો. મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરજો. મારી દીદીનો બર્થડે હે, એને કોમેન્ટ કરજો હેપી બર્થડે. જો ભાઈ, જય શ્રી કૃષ્ણ બધાને, દાદા જજાને જય માતાજી. તો ભાઈ આ ધામુને કોમેન્ટમાં હેપી બર્થડે લખીને વિશ કરજો, કારણ કે આજકાલે અમે બર્થડે નથી મનાવવાના. નહીં ધામુ, બરોબર ને? હીરું તું વારવાસ તો વરાઈ નતું ગયું? હા જો હજી વાવે વારે. હા તું કરી દે. હા જય માતાજી કહી દે, આમાં કહી દે જય માતાજી કહી દે. જય માતાજી. તારો બર્થડે કેદી હે? હે કેદી હે? કેદી હે? આજે તો આનો હે ધામુનો. તારો આવશે, આનો હે ધામુનો. આનો કેદી હે માનસીમાં? કેદી? ચાલો તો ધામુને બધા કોમેન્ટમાં હેપી બર્થડે લખીને વિશ કરી દેજો, તો એની થોડીક મજા આવે, કારણ કે આજકાલે બર્થડે મનાવવાનો નથી હજી, બરોબર? શું મગાવો હો બા? આ ગામીને લઉં છું. ચોકલેટ ₹2 લઈ લેજો. બાજો ધામી હાથે ચોકલેટ મગાવે છે, કારણ તે આજ ધામીનો હે ને ધૂમધામ બર્થડે નથી મનાવવાનો આજ ખેલે, ઓલા વર્ષે મનાવશે. બા જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તું શું ખાસ? પાપડ ખાવા માંડી હવારમાં. શોખીન છે બાપો. ચાલો આગળ મળીએ આપણે પાછા. આજ શું રમત કરવાની છે? આજ પાછી થોડી ટાઈડનું પ્રભાવ દેખાડે છે. થી પાછી થોડી ઠંડી વધતી જાય છે. આ જો હજી વારે જો. હા બોલ.
શું કેને બોલાવસ બોલ ભૂખ લાગે એટલે ચાલુ થઈ જાય મમ્મી મમ્મી જો માથું ઓરાવા માંડ્યું છે ધામુબેનનું નિશાળે જવાની તૈયારી થઈ ગઈ છે ધામુને હે ને માથું ઓરવે ને કે એને વાળ બહુ ખેંચાય હે ધામુ ખેંચાય વાળ હે તું શું કરસ માનસી પેક કરું હાલો તો હાલો તૈયારી કરો તારે ડ્રેસ પહેર હમણાં પહેરીશ માથું શું ન બાર વાગી ગયા છે ત્યાં થઈ ગયું મમ્મી જાય છે નિશાળે મેકવા તાતા ઈશુ શું ખાસ મમરા ખાસ કિસુ સેવ મમરા ખાઈ બે ડબ્બો લીધો ઓ ગાઈસ વાગી ગયા છે 5 હજી સુધી પાણી નથી આવ્યું પાણી 4 વાગે જ આવી જાય પાણી હજી નથી આવ્યું પાણીની રાહ જોઈને બેઠા છે હીરુબેને બનાવ્યો ચા તો હાલો ચા પી લે હીરુબેન જો ચા ભરે છે હીરુ ગરમ છે ને હું મીઠું મીઠું કરસ તું એ ખારો થયો કિસુને ખારો થયો મીઠું કિસુને ખારો થયો હાલો ચા પી લઈ પાણી આવી ગયું છે હવે પાણી આવ્યું જો ઓલી ભાઈ ધાર્મીના માનસી નિશાળેથી આવી ગઈ છે આવે છે આવી ગઈ નહીં આવે છે ટાઈમ થઈ ગયો ભાઈનો ક્યાં ગયું હજી નથી દેખાતી આવ્યો રિક્ષામાં કોક બીજું કોક હતું આજે બે હાલીને આવી શું કીધું બર્થડેનું કાંઈ કીધું કઈ હે ચોકલેટ ખવડાવી હે હે ખવડાવી હે અત્યારે આ બે આવ્યું હે બપોરે ખાઈને જાય નહીં હમણાં સીધી રહોરામાં ભાઈ ભૂખ્યું થઈને આવી હોય સીધી રહોરામાં ડૉક્ટર ઉતારી હા શું લીધું તું હે શું લીધું તું ભાગ શું લીધો કઈ નહીં તે શું લીધું ધમડી ભલે હાલો જાઓ જાઓ ખાઈ લ્યો